અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। વીરપુર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। જેતપુરની પાદન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડ્યાની ઘટનાઓ સાસવારે સામે આવે છે। ત્યારે હવે પ્રદૂષણ માફિયાઓએ યાત્રાધામ વીરપુર પાસેના નાની સિંચાઈ યોજનાનો સરિયામતી નદી પરના થોરાડા ડેમને પણ કેમિકલ યુક્ત પાણીથી બાકાત રાખ્યું નથી, જેને લઈને વીરપુર ગામના ખેડૂતોમાં તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વીરપુર અને પીઠડિયા ગામને પીવાનું પાણી પૂરું પાડતા અને ગામના જીવાદોરી સમાન એવો સરિયામતી નદીના થોરાડા ડેમમાં અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખી ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે, જેના પગલે ખેડૂતોમાં તેમજ ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। વીરપુર ગામની જીવાદોરી સમાન સરિયામતી ડેમમાંથી વીરપુર, પીઠડિયા તેમજ થોરાડા ગામના અંદાજિત 20,000 જેટલા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ વીરપુર સહિત 4 થી 5 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે। ડેમ પ્રદૂષિત થતાં ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। તો બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।